कि जिसके पास पैसा है वो राजा है, जिसके पास पैसा नहीं वो राजू है। સામના ન્યૂઝ આજે એક એવા કલાકાર પાસે પહોંચ્યું છે જેને સોશિયલ મીડિયાની દુનિયા, ઇન્સ્ટાગ્રામની દુનિયામાં પોતાનો એક અલગ જ રુતબો બનાવ્યો છે। मैंने अपने दिल को मेरे दिल ने मुझको रोका, प्यार है क्या एक मस्त हवा का आता जाता झोंका, दिल जला है मेरा क्या बिगड़ा तेरा, तुझे तो नया यार मिल गया, हो मुबारक तुझे जला कर मुझे, तुझे तो तेरा प्यार मिल गया। ભાઈ ભાઈ, આ સોંગ સાંભળીને તમે સમજી જ ગયા છો હું એ કલાકાર પાસે પહોંચ્યો છું જે કલાકારે ઇન્સ્ટાગ્રામની દુનિયામાં પોતાની અલગ જ ઓળખાણ બનાવી છે। જ્યાં જુઓ ત્યાં જે વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ખોલે એટલે સૌથી પહેલા આ સોંગ વાગી રહ્યું છે, કારણ કે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું સોંગ। અને આ વ્યક્તિ છે, આજે આપણે એમની જોડે જ વાત કરીશું। ક્યાં નામ હે આપકા? મારું નામ રાજુ છે। રાજુભાઈ, તમે ક્યાંના રહેવાસી છો અને કઈ રીતના સોંગ ગાઓ છો? મેં રાજસ્થાનનો છું। એમાં અમારો ઓરિજિનલ નામ કામ કટપુલીનો છે અને મેં ઢોલ બી વગાડે છે લગન વગનમાં। તો આ ભાઈ મને બહુ વર્ષોથી ઓળખે છે। તો હું જતો તો ભાઈ જતા હતા, તો મેં ભાઈને મને બોલ્યા કે કિધર જા રહા है? તો મેં આમ કીધું કે ભાઈ હું બહુ ટેન્શનમાં છું, બહુ આખો દિમાગ કામ નહીં કરતો, બહુ ટેન્શનમાં છું। તો કે શું ટેન્શન છે? તો કે મને બહુ પ્રોબ્લેમ છે આવી। તો હું તમને એક ટેલેન્ટ બતાવું કે શું ટેલેન્ટ છે, હું પથ્થર વગાડીને તમને બતાવું। તો ભાઈ કે કોઈ વાત નહીં, મજા પછી આ ગાયન વગાડ્યો તો ભાઈની વજહથી મને એમનો સપોર્ટ મળ્યો। તો આટલી સારી તમારી પાસે કલા છે, તમે કોઈ દાડો તમારી કલાને અનુભવી નહીં? કોઈ દાડો નહીં સાહેબ, નહીં કર્યું। મને એમ ખબર નહીં હતી કે મને એમ ઘણા લોકો કહેતા હતા, પણ એક વખતમાં જે લખેલું હોય ને સાહેબ એ થાય। દર્શકોને કહેવા માંગીશ કે જે રાજુભાઈ છે તેઓ ઢોલ વગાડવાનું કામ કરે છે, સાથે સોંગ ગાવાનો તેમનો જે ટેલેન્ટ છે તે બી એક યુનિક ટેલેન્ટ છે, કારણ કે પથ્થરથી જે રીતના આ જે ટેલેન્ટ તેમની પાસે છે તે સૌથી અલગ છે। અને મહત્વની વાત કે તે સુરત આવ્યા હતા, એમ મૂળ રહેવાના બરોડાના ને? બરોડાના રહેવાસી છે અને સુરત આવ્યા હતા અને સુરતમાં રાજન કાલી કરીને જે છે એમની જોડે એમની મુલાકાત થઈ હતી અને રાજન કાલીના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે તેમના પર જે વિડીયો નાખવામાં આવ્યો હતો અને તે વિડીયો માત્ર એક વીકની અંદર જ 100 મિલિયન પાર કરી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અને એ ટેલેન્ટ હવે વિશ્વની અંદર ફેલાઈ ગયો છે, લોકો એના પર ઘણા બધા રિમિક્સ બનાવી રહ્યા છે અને એ જ લઈને સોશિયલ મીડિયા પર રાજુભાઈનો ટેલેન્ટ જે છે તે છવાઈ ગયો છે। ઘણા લોકો પૂછતા હતા કે રાજુભાઈ બરોડાના છે,